જો હું બજારમાં ગઈ હતી ને તો મારી હાટુ 2 હાડી લાવી ને થોડા ઘરેણા લાવી. લ્યો હું તમને બતાવું. જો કેવી છે? બહુ સારી છે હાડી. તો મને એક તું વાત કે, તારી આગળ તો હાડી ઘણી બધી પડી છે, પછી ખોટા ખર્ચા હું લોન કરે? તો શું થઈ ગયું? તમે કમાવો જ છો ને, અને તમે કમાવો છો તો મારી હાટુ જ કમાવો છો ને, કઈ થોડા બીજા હાટુ કમાવો છો? તો હું ખરીદી તો કરું જ ને મારી હાટુ. અને મેં ખરીદી કરી તો હું બગડી ગયું? હું તને ખરીદી કરવાની ના નથી પડતો. આપણી આગળ જો વસ્તુ પડી હોય તો ખોટા ખર્ચા હું લોન કરવા? હું તને એટલું જ સમજાવું છું, બીજું કાંઈ નહીં. તમે હું કહો છો ને એ સાચું મને કઈ ખબર નથી પડતી. હું તને એ સમજાવું છું કે જો અત્યારે આપણે પૈસા બચાવશું તો આપણે ભવિષ્યમાં છે ને આપણે જ કામ લાગશે. આપણે કપડા ઉપર અને આ નકામી વસ્તુ પર જો આપણે ખર્ચા કરીએ તો ભવિષ્યમાં છે ને આપણે કઈ રીતે મેનેજ કરીએ છીએ. જો ભવિષ્યમાં આપણે પૈસા બચાવવા હોય ને તો આ નકામા ખર્ચા છે ને તારે બંધ કરી દેવા પડે. તારી કે કપડાં ન હોય ને તો તું લઈ આવ, પણ તારી આગળ આખો કબાટ ભરેલો છે, સમજી તું? હું તને ના નથી પડતો કપડાં લેવાની, પણ જો તું પૈસા બચાવીશ ને તો ભવિષ્યમાં આગળ આપણે કામ લાગશે. તો તમે એમ કેવા માંગો છો મને એમ કે હું ખરીદી ન કરું એમ? મારે તને કાંઈ કહેવું નથી. મારે જે સમજાવવાનું હતું ને એ મેં તને બધું સમજાવી દીધું. હવે તારે જે કરવું હોય ને તું કર. હવે એની આગળ છે ને હું કાંઈ બોલીશ નહીં. તું સમજદાર છો. એ સાંભળ, હું ઓફિસે જાઉં છું. હા કાંઈ વાંધો નહીં, પણ જાતા પહેલા મને થોડાક પૈસા દેતા જજો. પૈસા શું લેવા? મારી બેનપણીના છોકરાના લગ્ન છે ને તે મારે ત્યાં જવાનું છે, એટલે નવી હાડી લેવી છે. હાડી તો તું થોડાક દિવસ પહેલા લાવી હતી, હવે પાછી હાડી તારી લેવા જ આવી છે? હા લીધા તો શું થઈ ગયું? એ જૂના થઈ ગયા. હું કઈ થોડા લગ્નમાં જૂના કપડા પહેરીને જાઉં, નવા પહેરીને જાઉં ને. કાંઈ વાંધો નહીં. કબાટમાં પૈસા મેક્યા છે ને એ લઈ લેજે, બરોબર ને? હા. ક્યાં ગઈ હતી તું? બજારમાં ગઈ હતી. બજારમાં? બજારમાં શું લેવા ગઈ હતી? ખરીદી કરવા ગઈ હતી. તમે છે ને મને વચ્ચે ટોક્યા ન કરો. પછી હું ખરીદી કરવા જાઉં છું, પછી કપડા લઈને આવું ને તો મને નથી પછી કપડા ગમતા. તમે છે ને તમારું કામ કરો. આ કેમ બા ફોન કરે છે? હાલો. હા મને તો સારું જ છે. તમને કેમ છે? કેમ અચાનક ફોન કર્યો? કેમ હજી બાપુજીની તબિયત સારી નથી થઈ? શું કીધું ડોક્ટરે? ઓપરેશન કરવાનું છે? 1 લાખ રૂપિયા જોઈશે? હું આની પાસે કેવી રીતના પૈસા માંગીશ? બાપુજીની તબિયત ખરાબ છે, કાંઈક તો કરવું જ પડશે ને. પણ તો સાંજે પાછા આવશે ને કામેથી, ત્યારે હું એની યાર વાત કરીશ. અને તમે છે ને ટેન્શન ન લેતા અને એનું ધ્યાન રાખજો. સાંભળો ને, બાપુજીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે ને દવાખાને લઈ ગયા છે અને મને બહુ ચિંતા થઈ છે. શું છે? હું તું મને પહેલેથી કે. બાપુજીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ અને દવાખાને લઈ ગયા ને, પણ ડોક્ટરે એમ કીધું કે હૃદયની બીમારી છે. ડોક્ટરે એમ કીધું આનું છે ને જલ્દી છે ને ઓપરેશન કરવું પડશે. અને હવે મમ્મી પાસે છે ને એટલા બધા પૈસા છે નહીં, મારી પાસે નથી. તમારી પાસે પૈસા હોય તો બાપુજીનું ઓપરેશન થઈ જશે. મારી આગળ બચતના પૈસા પેલા હતા, પછી નકામા ખર્ચા કરી નાખ્યા ને એટલે પૈસા નથી રહ્યા મારી. હવે બચત નથી રહી. તારી આગળ બચતના પૈસા હતા એ કાંઈ ગયા? એ કે મને કે બધી ખરીદી કરી નાખી, એમાં બધો ખર્ચો કરી નાખ્યો ને. હું તને કેટલા સમયથી સમજાવતો હતો કે તું આ ખર્ચા બધા બંધ કરી દે. તું માનતી નહોતી, તું બાજતી હતી મારી આગળ. હું લેવા બાજતી હતી તને ખબર છે? તને એવું લાગતું હતું કે હું તને ખર્ચા કરવાની ના પાડું. એટલે જીવનમાં ક્યારે શું થઈ જશે ને એ આપણને ખબર જ નથી પડતી. એટલે છે ને આપણે જેવા માણસને છે ને બચત કરવી જોઈએ, જેથી કરીને આપણા પરિવાર માટે, આપણા છોકરા માટે આપણે કાંઈક કરી શકીએ. પણ આજકાલનો સમય એવો બગડી ગયો છે ને તો કોઈ પણ આવું વિચારતું નથી. છોકરાને એવું હોય એના ભાઈ બહેને જે વસ્તુ લીધી છે એ વસ્તુ આપણે લેવી, એને ભલે જરૂર ન હોય તો એને લેવી છે. એમ તારે છે. તારી બેનપણી કે તારી બેને જો નવી હાડી લીધી હોય તો તું એમ કે મારે નવી હાડી લેવી છે. ભલે કબાટમાં ઘણા બધા કપડાં હોય તારી. હું તને આજ સમજાવવા માંગતો હતો. જોયું ને કેટલી મોટી મુશ્કેલી આવી ગઈ. તમે સાચું કહેતા હતા કે મારે ખોટા ખર્ચા નહોતા કરવા. હવે હું શું કરું? સારું, તને સમજાઈ ગયું છે. તને સમજાઈ ગયું છે કે આપણા ગરીબ લોકો માટે છે ને પૈસાની બચત કરવી બહુ જરૂરી છે. પરિસ્થિતિ છે ને ગમે ત્યારે બદલાય. જો આજે આપણે એસવારામથી રહેશું ને તો ભવિષ્યમાં મેનેજમેન્ટ કઈ રીતે કરશું? તો ચિંતા ન કર, બાપુને કાંઈ નહીં થાય. તમારી ઓલી એફડી પડીશ ને એ હું તોડાવી નાખીશ. એના પૈસાથી છે ને આપણે બાપુનો ઈલાજ કરાવી નાખશું. હવે યાદ રાખજો,
ભવિષ્યમાં છે ને કોઈ દી આવા ખોટા ખર્ચા ન કરતી. હા પાકું નહીં કરું. હાલ આપણે જઈએ ને દવાખાને બાપુને મળતા આવીએ. હા